તો મહારાજ આપણને અહીંયા આગળ કહે છે કે તપાસ કરતા ખબર પડે. જેમ આપણે મહારાજના વખતની અંદર બંધિયાના ડોસાભાઈ એ પોતે ત્યાં આગળ ગોળનો વેપાર કરતા, અને તે વખતના સમયની અંદર સવાર પડે ને ગોળના ગાડા પોતાના ઘરે આવીને ઊભા રહ્યા હોય, અને એ ગોળની વેલીઓ જોખવાની અંદર જ બરાબર મશગૂર બન્યા હોય. એટલે સહજપણે ગામની અંદર રહેનારા લોકોને એમ જ થાય કે માળો પણ આ તો કેટલો જબરજસ્ત આ ધંધાની અંદર ઓતપ્રોત થઈ ગયો છે કે હજી એને દાંતણ કરવાનો ટાઈમ મળ્યો નથી. અને પાછા વળી ગામની અંદર એવું પણ કહેવાતું કે એ તો સ્વામિનારાયણના ભગત છે. તો મહારાજના વખતની અંદર એ બંધિયા ગામમાંથી આવેલા કેટલાક વણિક ભક્તોને ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું કે ક્યાંથી પધાર્યા, એટલે ગામનું નામ આપ્યું કે બંધિયાથી આવીએ છીએ. ઓહો, તો અમારા ત્યાં એક ડોસાભાઈ ભગત કરીને રહે છે, એ મજામાં છે ને, શું કરે છે? અને ત્યારે તે વણિક ભક્તો એ બધાએ કીધું કે મહારાજ ભગવાન એ તો કહેશે કે અમે તો થોડા ગળા સુધી સંસારમાં ડૂબેલા છીએ, પણ એ તો ઠેઠ ચોટી સુધી ડૂબી ગયેલા છે, દાંતણ કરવાનો પણ ટાઈમ મળતો નથી, એવી રીતે અંદર ઘૂસી ગયેલા છે. ભગવાન સ્વામિનારાયણ કે આપણે તપાસ કરવી છે, જો એને અહીંયા એને બોલાવીએ અને અમે કહીએ ને તરત સાધુ થઈ જાય તો? અરે મહારાજ, સાધુ શું થાય? ગોળનું ગાડું ની ધારણ 1, ધારણ 2, ધારણ 3, ધારણ 4 એમ જોખ્યા જ કરતા હોય, એને સંસાર છોડવાનું મન થાય જ નહીં. મહારાજ કે પણ જો કદાચ અમે કરી દઈએ તો તમે કંઠી ધારણ કરો. અને ત્યારે તે વખતના સમયની અંદર કે હા અમે કરીએ, પણ એ શક્ય જ નથી. એવું એ પ્રમાણે વિચારીને બેઠેલા હતા. અને તે સમયની અંદર મહારાજે એક ઘોડેસવારને મોકલ્યો. સવાર પડતા તો બંધિયા પહોંચી જાય છે, કાને દાંતણ ભરાવેલું છે. ભગવાનનો કોઈ પાર્ષદ આવ્યો છે એમ જાણીને તરત જ આવો આવો ભગત આવો, તરત જ મહારાજની લખેલી ચિઠ્ઠી અમને આપી કે અત્યારે ને અત્યારે મહારાજ તમને ગરડે બોલાવે છે. અને ત્યારે તે વખતે દાંતણ પાણી કરી નાહી ધોઈ તૈયાર થઈ અને તરત જ એની સાથે ને સાથે ગરડે પહોંચી ગયા. બીજે દિવસે બંધિયા ગામના જે બધા વણિક ભક્તો આવ્યા હતા એ લોકો ત્યાં આગળ આવ્યા, ત્યારે મહારાજે અમને પૂછ્યું કે આમાં ત્યાં ડોસાભાઈ બેઠા હોય તો તમે ઓળખો? અને ત્યારે તરત જ નજર નાખીને જોયું તો મુંડન કરાવીને ભગવા વસ્ત્ર પહેરીને સંતોની પંક્તિની અંદર બેસી ગયેલા. અને ત્યારે એમણે કહ્યું કે મહારાજ અમને તો એમ લાગતું હતું કે આ તો સંસારની અંદર અમે તો ગળા ડૂબ છીએ, પણ આ તો ચોટી સુધી ડૂબી ગયેલા છે. ત્યારે મહારાજ કે અમને ખબર હોય અમારી ભક્તિ કરતા ભગવાનના ભક્તને જગતની અંદર કેટલી વાસના છે અને અમારામાં કેટલી પ્રીતિ છે એની અમને ખબર પડે. તો જો આપણે વિચાર એ કરવાનો છે જીવનની અંદર કે આપણને પણ આવી રીતે જો વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે. અને જો ભગવાનની પૂજા પાઠ કરવા બેસીએ અને આપણું મન ઠેકાણે રહે નહીં, એટલે કહેતા કે ઘરના, કુટુંબના, પરિવારના, સંસારના આ પ્રકારના બધા જ વિચારો આપણા અંતરમાં ચાલ્યા કરતા હોય તો સમજી લેવાનું કે ભગવાનનું ભજન કરતા કરતા પણ આ વિચારો આપણને ભગવાનમાંથી વૃત્તિ તોડાવી નાખે છે. જેમ યોગીજી મહારાજ બોલી વાત કરતા ને કે બાપા કે એક વખત શેઠને એમના પત્નીએ પૂછ્યું કે તમે આટલા બધા ઉદાસ કેમ રહો છો, તમારું શરીર કેમ દુબળું પડતું જાય છે, કંઈક કયો તો ખબર પડે. અને ત્યારે શેઠે કહ્યું કે એમાં તમને સમજણ પડે નહીં,
ના, પણ કયો તો ખ્યાલ આવે તો આપણે કંઈક તમને ટેકો કરીએ. અને ત્યારે ધીરે રહીને શું કીધું કે આપણે ત્યાં આગળ છ પેઢીનું કહેવાય છે કે આપણે છોકરાના 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 છોકરા ખાય એટલું તો આપણી પાસે છે, પણ આ 7મી પેઢીનું શું થશે એની ચિંતા છે. જો આ સંસારની અંદર આવા પણ વિચારને વરનારા ઘણા બધા લોકો પડ્યા હોય છે. અરે ભાઈ, જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તે અને તે સમયે તે જ મળશે. દરેક વ્યક્તિ પોતે સંસારની અંદર પોતાને ત્યાં બાળકનો કે બાળકીનો જન્મ થાય છે. દરેક પોતપોતાનું ભાગ્ય લઈને જ આવે છે. એમાં આપણે કાંઈ એની અંદર વધારો કરી દેતા નથી. અને ત્યારે તે વખતે એની પત્નીએ કીધું કે અરે એમાં એવી શું ચિંતા કરવાની. તો આવી ચિંતાની અંદર જો આપણે પણ ફસાયેલા હોઈએ તો આપણે પણ વિચાર કરવાનો કે આપણે આ કરવા માટે આવ્યા નથી. જેમ સંતો વાત કરે ને કે ગામડાની અંદર ભણતો છોકરાને એના બાપે સુરતની અંદર હીરા ઘસવા બેહાર્યો. ગામડામાં રહેલો હોય એટલે શહેર શું છે એ તો બહુ ખબર હોય નહીં, પણ ગયા પછી ખબર પડી. એટલે કમાણી જેટલી કરે ને એ બધી જ સવારથી સાંજ સુધી જે કંઈ કમાયો હોય એ ભેગું કરે ને અઠવાડિયાની અંદર પાછું વાપરી નાખે. છોકરાના બાપને એને પૂછે કે બેટા તું કંઈક કમાતો હોય તો મોકલને, પણ પપ્પા કાંઈ વધતું જ નથી અને વપરાઈ જાય છે. તો જો એને ખરેખર ગયો તો કમાણી કરવા માટે થઈને ઘરનું મા બાપનું કંઈક પાલન પોષણ કરી શકે એવા હેતુથી મા બાપે એને મોકલ્યો હતો, પણ આ બધું ન થયું ને વપરાઈ જાય ત્યારે એને વિચારવાનું કે મારે આમાંથી થોડુંક ઘણું પણ બચાવીને ઘરે મોકલવું જોઈએ. એવો વિચાર એને જ્યારે આવે ત્યારે કામ થાય. એટલે એટલા માટે થઈને આપણે અંતરની અંદર વિચાર કરવાનો છે કે આ બધા જ પ્રસંગોને સાંભળ્યા પછી આપણને પણ જો આ જગત સંબંધી પંચ વિષયમાંથી આપણી વાસના ઘટતી જાય અને ભગવાનના તરફ વધતી જાય, એને પંચ વિષયને વિશે સદબુદ્ધિ થઈ જાય છે. કે સદબુદ્ધિ નહીં પણ સમબુદ્ધિ થઈ જાય છે. સમાન, કારણ કે પંચ વિષય અને ભગવાન એ બેયને વિશે સમબુદ્ધિ થઈ ગઈ હોય તો પછી એને ક્યારેય કોઈ દિવસ પછી જગત સંબંધીની અંદર એમને કોઈ દિવસ પોતાના મનની અંદર બીજો વિચાર આવે નહીં. પંચ વિષય એક એવા છે ને કે જેણે દરેક વ્યક્તિના જીવનની અંદર પંચ વિષય પોતે પોતાનો પ્રભાવ બતાવ્યો છે. પરંતુ તારીખ 3 જુલાઈની સવારે સ્વામીશ્રીએ પારાયણના પૂર્ણાહુતિ પ્રસંગે પ્રાર્થના કરી કે તે દરિયામાં પડે કોઈને નુકસાન ન થાય, અને તેઓની અરજ ભગવાન સ્વીકારી કેમ થોડા દિવસો બાદ પેલી સ્કાયલેબ મહાસાગરમાં ખાબક્યાના સમાચાર આવી ગયા. આ ઉડતી પ્રયોગશાળાનો કેટલોક કાટમાળ પૃથ્વી પર પડ્યો છતાં કોઈ જાનહાનિ ન થઈ. આમ પડે પડ પરહિત માટે ખર્ચતા સ્વામીશ્રીના પારાયણમાં પૂર્ણાહુતિના અવસરે ચિક્કાર મેદની ઉમટતા બપોરે છેક 1:30 વાગ્યા સુધી પૂજન વિધિ ચાલ્યું. છતાં પ્રેમપૂર્વક સૌના મનોરથો પૂરી તેઓએ સાંજે 4:30 વાગ્યે સુરતથી વિદાય લીધી. ત્યારે યજમાન છોટુભાઈની ગેરહાજરીમાં સઘળી વ્યવસ્થા સાચવનારા તેઓના બનેવીને છેલ્લે મળવાનું રહી જતા સ્વામીશ્રી એક ગેરેજમાં તેઓની રાહ જોઈ ઊભા રહ્યા. 14 લોક તૃણવંત સમજનારા સ્વામીશ્રી આવો સામાન્ય શિષ્ટાચાર પણ ચૂકતા નહીં. કોઈ વાતે કશી નહીં ખામી એવા તેઓ પાસેથી માનવી શું શું શીખી શકે એમ નથી. તેઓની આવી શૈલી જોઈ ગદગદ થઈ ગયેલા પેલા યજમાન મુરબી તો બોલી ઉઠ્યા, સ્વામી, હું તો તમારો છું ને ઘર પણ તમારું છે. આમ જ્યાં જાય ત્યાં પોતાના આચારની અચળ છાપ છોડતા સ્વામીશ્રી વરાછાના લંબી હનુમાન રોડ પર આવેલી એક વિશાળ વાડીમાં એકત્રિત થયેલા ભાવિકોને આશીર્વાદ પાઠવી આગળ વધ્યા ત્યારે રસ્તામાં ચોક આવી. અહીં તેઓની રાહ જોઈને બેઠેલો એક બાળક પગે પોલિયો હોવાથી ઊભો રહી શકે એમ નહોતો. તેથી ગાડીમાંથી નીચે ઉતરી સ્વામીશ્રી તેની પાસે આવતા ઉભડક પગે બેસી ગયા અને તે છોકરા દ્વારા ઠાકોરજીનું પૂજન કરાવ્યું. ત્યારબાદ તેને પ્રસાદીનું જળ આપી પગ ચોપડવાની ભલામણ કરી.
પોલિયાગ્રસ્ત પગે હાથ ફેરી આશીર્વાદ પણ આપ્યા. પોતાથી વયમાં અડધી સદી નાના વિકલાંગ બાળકને મળવા મોટરમાંથી ઉતરીને સરે આમ રસ્તા પર આમ જ આસન જમાવનારા કરુણામય સ્વામીશ્રી સૌના હૈયે વસી ગયા. સુરતથી વલથાણ થઈને રાત્રે ભરૂચ પહોંચેલા સ્વામીશ્રીએ અહીં તારીખ 4 જુલાઈની સવારે GNFCના નવા બંધાતા કારખાનામાં પગલાં કરી શીઘ્ર અને નિર્વિઘ્ન કામકાજના આશીર્વાદ આપ્યા. ત્યાંથી અંકલેશ્વરને લાભ આપી પુનઃ ભરૂચ પધારેલા તેઓ રાત્રે સાંજે પાયોનિયર હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને સંબોધન કરી જાડેશ્વરમાં પધરામણી નીકળ્યા. તે જ વખતે અચાનક મુશળધાર વરસાદ ત્રાટકતા તાબડતોડ છત્રી લાવવામાં આવી. તે સ્વામીશ્રી પર ધરી એક યુવક ભેગો ચાલવા લાગ્યો, પરંતુ તે છત્રી ઠાકોરજી પર રહે તેમ ધરવા સ્વામીશ્રીએ કહ્યું. એટલામાં જ તે યુવક પધરામણીનું ઘર બતાવવાની લાઈમાં સ્વામીશ્રીના હાથમાં છત્રી પકડાવી આગળ દોડી ગયો. હવે છત્રી સ્વામીશ્રીના હાથમાં રહી ગઈ. તે ઠાકોરજી પકડીને ચાલી રહેલા સંત પર તેઓ ધરી રાખી અને જ અવસ્થામાં સ્વામીશ્રી ચાલવા લાગ્યા. સ્વામી સેવકો ભાવના આ અનુપમ દ્રશ્યને ઇન્દ્ર સહસ્ત્રધારે વધાવી રહ્યો. સ્વામીશ્રી પાણીથી અને તેઓ સૌની પરાભક્તિથી ભીંજાઈ ગયા. પધરામણીઓ બાદ ભરૂચ મંદિરે કથા વાર્તાનો લાભ આપી એક મીટિંગમાં બિરાજેલા સ્વામીશ્રીએ કેટલીક વ્યાવહારિક ગૂંચો ખૂબીપૂર્વક ઉકેલી આપી. પ્રશ્નો પણ પેચીદા હતા, પણ સ્વામીશ્રીએ તેના તાર છૂટા કરી દેતા સૌ સંતોષ સાથે વિદાય થયા. તે વખતે હાઈ વોલ્ટેજ બેઠકના સાક્ષી બનેલા ડૉક્ટર મગનભાઈ સ્વામીશ્રીને નિરખતા વિચારી રહ્યા કે તણાવભરી પરિસ્થિતિમાં પણ સ્વામીશ્રી કેટલા સ્વસ્થ અને સ્થિર છે. તેથી તેઓએ મીટિંગ બાદ સ્વામીશ્રીને એક સાખી સંભળાવી, જેનો ભાવાર્થ હતો, જેને માથે તાજ હોય તેને ઊંઘ ન આવે. આમ કહીએ ડૉક્ટરે પૂછ્યું, બાપા, આપને માથે તાજ છે તોય શાંતિ કેવી રીતે રહે છે? આપણે તો બોજો ભગવાન પર નાખ્યો છે. સર્વ કરતા હરતા એમને જાણીને વાતચીત કરીએ. પોતાની હાથ હળવાશનું આ રહસ્ય ખોલતા સ્વામીશ્રી પોઢવા પધાર્યા. તારીખ 5 જુલાઈના રોજ ભરૂચથી ભરથાણ થઈને વડોદરા પહોંચેલા સ્વામીશ્રીની સભા આજની સાંજે લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ગોઠવાયેલી. અહીં તેઓને બેસવા સારું મંચ પર મૂકેલી એક મોટી પાટ પર ગાદલું પાથરેલું. આ ગાદલા પર એકલા સ્વામીશ્રી જ બેસી શકે તે રીતે અન્ય એક ઊંચું આસન મૂકેલું. આયોજકોએ તેની પર બિરાજવા તેઓને વિનંતી કરી, પણ સ્વામીશ્રીના મનમાં કંઈક જુદું જ આયોજન હતું. તેઓએ ઊંચા આસને ઠાકોરજીને પધરાવ્યા અને સ્વયં ગાદલા પર બિરાજ્યા. તું હે ઠાકુર હો ચેરો નો ભાવ સ્વામીશ્રીને ભગવાન વિશે કાયમનો હોવાથી તેઓ ઊંચું સારું હંમેશા ભગવાનને અર્પણ કરતા. ભક્તિના આ આસન પર બેસીને તેઓએ વિદ્યાર્થી આલમને અનુરૂપ સદુપદેશ આપતા કહ્યું, લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે છે અને લક્ષણવાળું શિક્ષણ રક્ષણ કરે છે. દુઃખો દૂર થવાના નથી, પરંતુ તેને સહન કરવાનું જ્ઞાન શીખવું. વડોદરાથી માણેજા થઈને અટલાદરા પધારેલા સ્વામીશ્રીએ તારીખ 6 જુલાઈના રોજ ઉજવેલા દેવશયની એકાદશીના ઉત્સવમાં વચનામૃતના આધારે કથામૃતનું પાવન કરતા કહી જણાવ્યું કે તરસ લાગી હોય ને 2-4 કલાક કદાચ પાણી ન મળે ને ધમ પછાડ ન કરીએ તો તે તપ કર્યું કહેવાય. ખાવાનું મોડું થયું હોય અથવા કોક દિવસ ન મળ્યું હોય તો તે માટે ઉતાવળા ન થઈ જઈએ એ તપ. સુવાનું બરાબર ન મળ્યું હોય ને ચલાવી લઈએ તે તપ. આ બધા સૂક્ષ્મ તપ છે, માટે સહન કરવું તે તપ. સ્વિચ દાબીએ ને તરત પંખો થાય છે, તેમ દરેકને એમ છે કે ભગવાન પાસે જઈ જરા ઊભો રહું ને તરત ભડાકો થવો જોઈએ. પણ પંખો ફેરવવા કેટલી શોધખોળ કરવી પડીએ છે. નિયમનું બંધન સ્વીકાર્યા વગર ભગવાન રાજી ન થાય. ઘરનું, બૈરાનું, નોકરીનું, સમાજનું બંધન સ્વીકારાય છે, પણ ભગવાનનું બંધન સ્વીકારવું કઠણ પડે છે. માટે નિયમમાં રહી ભગવાન ભજવા. આમ આજે સ્વામીશ્રીએ સુણતા સૌને સુખકારી સમી અમૃતધારા વહાવી દીધી.